સમગ્ર વિગત પ્રમાણે ઝાલોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1ની બાળકીની હત્યાના કેસમાં પોલીસે શાળાના આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે। આ કેસમાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની સઘન પૂછપરછ કરતા આખરે તેણે પોલીસ સમક્ષ બાળકીની હત્યાનો ગુનો કબૂલ કર્યો હતો। 2 દિવસ પહેલા શાળામાંથી મૃતદેહ મળ્યો હતો। સિંગવડ તાલુકાના તોરડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી 2 દિવસ પહેલા શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતા પિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા। જોકે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગે 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીનો મૃતદેહ મળ્યાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો। પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી। તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી છે। હવસખોર આચાર્ય બાળકીને કારમાં લઈ ગયો, તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આચાર્યએ ગળું દબાવીને કારમાં જ બાળકીની હત્યા કરી નાખી। ત્યારે એસપી સહિત 10 જેટલી પોલીસ ટીમ ગુનાની શોધમાં લાગી હતી। શાળાનો આચાર્ય આરોપી ગોવિંદ નટ જ હત્યારો નીકળ્યો હતો। એ અનુસંધાને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જણાઈ આવ્યો હતો। કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 4 દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે હાલ દાહોદ જિલ્લામાં કોંગ્રેસ, આપ પાર્ટી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ આ ઘટના સંદર્ભે આરોપીને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવા માટે રેલી સ્વરૂપે વહીવટીતંત્ર પાસે રજૂઆત રૂપે ઉગ્ર માંગ કરી હતી। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। જય જોહાર, જય વીર સમુંડા, જય ભીલ પ્રદેશ, જય સંવિધાન। ઝાલોદ તાલુકામાં તારીખ 24/9/2024ના રોજ દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં તોરણી પ્રાથમિક શાળામાં તારીખ 19/9/2024ના રોજ ધોરણ 1માં અભ્યાસ કરતી બાળા જોડે શારીરિક રીતે અડપલા કરી બાળકીનું ગળું દબોચી દેતા બાળકીને મૃત જાહેર કરી છે। એ આરોપી ગોવિંદ નટને આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, સમસ્ત આદિવાસી પરિવાર અને બધા જ સમાજ વતી હું આહવાન કરું છું કે તારીખ 24/9/2024ના રોજ ઝાલોદ તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અમે ચીમકી ઉચ્ચારી છે કે 10 થી 15 દિવસમાં આનો જો યોગ્ય સજા નહીં મળે, યોગ્ય સજા એટલે કે અમારી આદિવાસી સમાજ અને ઓબીસી સમાજ અને મુસ્લિમ સમાજ બધા જ સમાજ વતી એક જ માંગ છે કે આરોપીને ફાંસી આપો। એનો ટૂંક જ સમયમાં ચાર્જશીટ તૈયાર કરી એને આરોપીને ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે। સાથે જો 16મા દિવસે આનું કોઈ યોગ્ય નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું। જય હિન્દ, જય જોહાર, જય ભીલ પ્રદેશ। તમારું નામ? મારું નામ છે નીનામા હિતેશ। શું હોદ્દો? હોદ્દો યુવા મોરચા ઉપપ્રમુખ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। શું માંગ છે? શું કહેવા માંગો છો તમે? હું કહેવા માંગુ છું સરકારને કે જો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એ લોકોએ નિશાન બનાવ્યું હતું એમને કહેવા માંગુ છું કે જો દાહોદ જિલ્લામાં 26 ધારાસભ્ય 156 MLA હોવા છતાં જો દાહોદ જિલ્લામાં 6 MLA અને જો સાંસદને નજીકનું જ ગામડું એના ભાઈ શૈલેષ ભાભોર એમના જો વિધાનસભા મત વિસ્તારમાં જો આવી દુઃખદ એક શરમનાયક મને ઉલ્લેખ કરતાં બી શરમ આવી એવી ઘટના બની તો એમને આ પ્રત્યે આજ દિન સુધી નિવેદન કે વેદન અમે સાંભળ્યા નથી। એટલે આદિવાસી સમાજ અને અન્ય સમાજ એમના વતી હું આહવાન કરું છું કે આવનાર સમયમાં એમને ચીમકી ઉચ્ચારીએ છે કે જો યોગ્ય તપાસ અને એક જ માંગ છે માત્ર ફાંસીની સજા। એટલે કોઈ બી વ્યક્તિ આ કૃત્ય કરતાં પહેલાં 100 વાર નહીં 1000 વાર વિચારે અને ઇતિહાસમાં એનો ઉલ્લેખ રહે એવી મારી માંગણી છે, મારા સમાજ વતી માંગણી છે, બધા સમાજની માંગણી છે। જય હિન્દ, જય ભારત, જય જોહાર। આજ રોજ ઝાલોદ તાલુકા વતી તમામ સમાજના આગેવાનો, વડીલ અને બધા અમે ભેળા થઈ અને જે આ આચાર્યએ જે છોકરી જોડે કરી અને જેને ગળું દબાવી અને એને તમામ જે કરેલું એક કોશિશ એ દબાવવાની કોશિશ કરી એમાં દાહોદ પોલીસે અને તપાસ કરતાં એને આરોપી તરીકે પકડાયો છે અને એને કબૂલાત કરી છે કે મેં મારી રીતે આ જે કરેલું છે એ કૃત્ય એને તમામ સમાજ માટે ખોટું કરેલ છે અને એની સજા એટલે સરકારે ઘણીવાર આજે કાલે મહિનો, 1.5 મહિનો, 2 મહિનો એવું નથી, અમારે 15 કે 20 દિવસની અંદર જે મુદત છે અમારી એની અંદર એની સજા થાય અને યોગ્ય ન્યાય મળે પરિવારને એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત।